રામ રામ બધાને. આજ અમે આવ્યા છે લાઈટ ફિટ કરવાની છે. જે લાઈટ છે કંઈક નવી જ, એટલે અમે કીધું હાલો વિડીયો બનાવીએ. જો આ છે લાઈટ, અને અમે બેઠા અટાણે ગેસ રૂમ છે ને, ગેસ કનેક્શન છે બધા અહીંયા. કાલે જો અમે આ એક બોક્સ લગાડ્યું છે. આ જે ગેસનું અહીંયા ખબર નહીં કંઈક પણ અહીં છે કનેક્શન અહીં છે ને. આ છે લાઈટ. તો હાલો કેશુભાઈ એને ઓપન કરવો જોઈએ, આપણે જોઈએ આ લાઈટ કેવી છે અને કઈ રીતે લગાડવાની છે. તો કેશુભાઈ એને કાઢો લાઈટને. જો આ છે લાઈટ, અને લાઈટનો વજન 15 કિલા જેવો છે. જો આ એનું પેકિંગ છે. તો LED લાઈટ છે. જો કેટલો વજન છે કેશુભાઈ? 20 કિલો. ઓહો, હા 20 કિલો જેવો વજન છે ને. આને લગાડવાની છે અમારે અહીંયા દરવાજાની ઉપર. હવે આનો સામાન જો અંદરથી નીકળ્યો છે. આ છે બોલ, કાઢો તો કેશુભાઈ. એ બોલું છે ને આ છે આખું પેકેટ કાઢે. હા, જો એની અંદર આ રીતના એના જે પ્લેટમાં લગાડવાનો છે ને, એ આ રીતની પ્લેટ છે. એ પ્લેટ દિવાલમાં મારવાની ને એ પછી એને એમાં ફિક્સ કરવાની છે. હાલો આપણે આનું કામ ચાલુ કરીએ. ને આમાં જોહે હું સામાન એ તમને બતાવું. જો એક તો આ ડ્રીલ મશીન જો છે, બીજું જો છે આ બોલ ટાઈટ કરવાનું, આમાં બધું આપણો સામાન છે. જો આ બધું પાના પકડવું ને એ બધું આમાં અંદર જ છે. બધું ભેગું જ લઈને ફરીએ આપણે ત્યાં જાય ત્યાં જે કરવું હોય. જો આ છે લાઇટ, LED લાઇટ છે, બેટરીવાળી લાઇટ છે. અને આ બધા ગેસના કનેક્શનો છે. આ છે કે શું ભાઈ સાઈડમાં રહે, આ બધા ગેસના કનેક્શન. અને આ અમારી સુલામ છે, એને આપણે સીડી કહીએ, અહીંયા સુલામ કહેવાય. હાલો તો કરીએ તૈયારીઓ. જો અહીંયા લગાડવાની છે, અને આનું અહીંયા સેન્ટરને કાઢી હમણાં લેવલને પછી વળી બનાવીએ વિડીયો. હાલો આ બોલ ટાઈટ કરવા છે. થઈ ગયું મજબૂત. ભલે નહીં ઢીંગાઈ જાવ તો હવે બોલતા હો. શું ભાઈ એટલે સળાવી ચાલ્યો ડાયરેક્ટ ખડી જાય. આપણે હોલ્સ કેમ વાપરવાના? આ બાજુ હોલ છે કે બાજુ હોલ છે? આ હોલ અહીંયા છે ને, કનેક્શન દેવાનું. હા તો આમ રાખીએ તો થાય ને, આ બાજુથી આવે. ઓકે, આ લ્યો પકડો. બોલું ક્યાં? રેડી? એક કામ કરો, અહીંયા રાખો. આપણું પહેલું કામ છે એટલે આપણે બહુ આઈડિયો ન હોય. ઓલી બોલની થેલી હતી ક્યાં? એ તો બોલ. ઓકે, બોલ કાઢી બોલ લગાડવાના છે અહીંયા. હા બતાય. આ બોલ લગાડવાના છે અહીંયા, બરોબર? હવે આ રીતના આમાં 4 આપવાનો સામાન રેડી છે. 4 બોલ છે. હાલો હવે ઉપાડો જઈએ કે શું ભાઈ? બોલું નહીં નીકળે. જો ઉભા રહેજો. હાલો મારે બોલાવી ગયો. તમારે આવી ગયો. જસ્ટ વેટ. તો તમે વિડીયો બનાવો, હું તે કરી દઉં. અહીંયા બોલ. ઓકે, આવી ગયો. રેડી? મિયા. ઓકે, 1 મિનિટ હું બોલ ટાઈટ કરી દઉં. અહીંયા બોલ ટાઈટ થઈ જાય એટલે લાઈટ લટકી જાય. આ બોલ ટાઈટ કરવા સારું આપણે પેટી પાનું લઈ આવું, બોક્સ લઈ આવવું જોઈએ.
મૂકો જે કેશુભાઈ રેડી શાબાશ ફિનિતો નો ફિનિતો બતાવો લાઈટ You were finished. આ 3.5 ફૂટની લાઈટ છે. 3.5 ફૂટની લાઈટ છે અને 20 કિલો 20 કિલો વજન છે. યા યુવી લાઈટ છે, યુવી લાઈટ. હા હા બરોબર છટી ગયો તો જો આ લગાડી છે. હજી આનું કનેક્શન દેવાનું છે. આ 25 કિલો વજન છે. આ બધી એની બેટરી છે. હજી આ એનું સેફ્ટી પ્રોટેક્શન છે એ પણ લગાડવાનું છે. અને હવે હાલો તો હવે આને અમે ફિટ કરી લઈએ. બોલું ને બધું ટાઈટ કરવાનું બાકી છે. હા એક મિસિંગ થઈ ગયું છે કે બોક્સ લાઇટ તો લગાડી દીધી પણ હવે આને કનેક્શન દેવામાં બોક્સ છે પાછળ તો એ થોડું પ્રોબ્લેમ થાય એટલે આઈ થિંક અમારે હવે વળી પાછું કંઈક આનું વિચારવું જોઈએ. પહેલાં બારોબારનું કનેક્શન આપી દઈએ અહીંયા સુધીનું પછી વળી લાઇટને ઉતારી એમાં કનેક્શન આપીને પછી કંઈક આગળ વધીએ. હાલો આ બધું તૈયાર કર્યું છે. હવે આનું કનેક્શન દેવાનું છે તો હવે આને ખોલીએ જોઈએ હું નીકળે છે અંદરથી. આ બધા અમારા સામાન છે. હા સામાન પકડવાનું પોટપાટ છે. આ જ લાગશે. આમાં કનેક્શન અહીંયા દેવાનું છે કે વાં છે એ હવે નો આઈડિયા. હા અમારું પેલી લાઈટ છે. આ ગયો નથી બાકી હમણાં ખોલીએ એટલે ખબર. પેલો અનુભવ પેલી લાઈટ કનેક્શન તો અહીંયા જ આપવાનું છે. ખોલીને જવું નથી. L1 L2 L3 ઓકે અહીંયા જ દેવાનું છે કે શું ભાઈ. હા ફાઇનલી આમાં જ કનેક્શન આપવાનું છે. આ અર્થ છે, આ ન્યુટ્રલ છે ને આ પાવર છે. હાલો તો હવે આને મારી દઈએ પછી પાછી લટકાડી દઈએ. આ બધું અહીંયા તૈયાર જ છે. કનેક્શન આપી દીધું, કેબલ પાઇપ નાખી દીધો. હવે આ કરીએ ચાલુ. આ અમારી આજુબાજુનો આવરું છે. કચરાની ડબ્બાની ગાડી આવી. કચરાની નથી, કંઈક માલની આવી છે. ડબલ હોય આમાં આપણે સિંગલ હોય. આ ટ્રેનની વાળી ડબલ હોય. ડબલ એક પાછળ બે ઠાઠા. હવે એક ડમ્પિંગ કર્યું, હવે બીજું ડમ્પિંગ કરશે. કેશુભાઈ આ ખોલીને જોઈ છે એ જોઈએ કે આમાં શું નીકળે છે. હાલો એને ચેક કરી લઈએ. હવે ફેરો અનુભવ કરી જ લઈએ. તો ખોલ્યું અનુભવ. આ તો ખાલી જ છે. આ તો નથી. કનેક્શન અમારે અહીંયા જ દેવાનું છે. એ ફાઇનલ. આ ચેક કરી લીધું એટલે આપણે મનને શાંતિ થઈ ગઈ કે એક જ અહીંયા જ છે કનેક્શન દેવાનું. નકર પછી અમારે અહીંયા પાઇપ અહીંયા સુધી જ લઈ આવ્યા છે. તો આ સાઈડ કનેક્શન દેવાનું થાય તો પાઇપ લાંબો કરવો પડે એટલે ફાઇનલ અહીંયા દેવાનું છે. લાઇટ તો અમે સીડી ઉપર લઈને આવી ગયા પણ હવે થોડું કન્ફ્યુઝ એ છે કે છેડો છે ટૂંકો, એ લાઇટ જે છે સેટી. તો હવે આને લાઇટને અમે મૂકી દઈએ આના ઉપર. કેના ઉપર? હા ઓકે સીધી રાખો કે શું ભાઈ? હા ઓકે. જ્યારે હું ઓલો કેબલ કાઢી લઉં. કેબલ આ પાછવાડે આવી. ઓકે તો હવે આ રેડી છે. થોડુંક પાછળ ખેંચતો કે શું?
ઓકે ઓકે બરોબર બરોબર બરોબર. હવે આ કેમેરો પકડો કે શું ભાઈ, તો હું કનેક્શન દેજો, લાઈટ નહીં પડે છતાં એક હાથ રાખજો, કેમ કે આ બધું મોંઘી પડી વસ્તુ મેડ ઇન ચાઇના. છે મેડ ઇન ચાઇના પણ બહુ એક્સપેન્સિવ છે. હવે પહેલાં તો આ કાઢી લઉં, આને થોડી કાપવી જો હે તો ખીચામાંથી કાઢું ટૂંકી. આપણે ચાલુ કરી દઈએ હવે, અને અહીંયાથી ટૂંકી મારી ત્યાંથી જ કાઢીએ કાકે અંદર મેળ છે. થોડુંક અંદરથી રાખીએ એટલે આપણે મૈડા હોય બોલાવે. એટલેથી કાપી નાખું. હવે આ છે થોડોક વાયર વાપરવાનો હોય આમાં. આપણે બધી વાપરીએ છીએ 1.3 1.5, અને આ લાઇટ છે એવી એટલે આમાં યુઝ કરીએ છીએ 3 2.5, મતલબ 2.5નો વાયર. આ નીકળી ગયા છેડા, એક છે ન્યુટ્રલ, એક છે પાવર, એક છે અર્થ. હવે આમાં આપણે દ્વારકાધીશનું નામ લઈ કનેક્શન આપી દઈએ. આ કેબલ ડિસ્ટર્બ કરતો તો પાઇપ ડિસ્ટર્બ કરતો એટલે કાઢી નાખ્યો. હજી ડિસ્ટર્બ તો કરે જ છે કે શું ભાઈ, હાથ રાખજે. અહીંયાથી જો લાઇટ ગઈ ને, શું કે લાઇટને કંઈ થાય નહીં, આપણે સેફટી રાખવી આપણી ફરજ છે. હા ગાલી હતી તો અહીંયાથી મને એવું લાગે છે આપણું મિશન સક્સેસ થઈ ગયું છે. ઓકે, હવે હશે ન્યુટ્રલ. ટ્રાય કરીએ ન્યુટ્રલને ગાળવાની. ટૂંકીને રાખી દઉં છું. 2 પાર્ટ ડિસ્મિસ લઈ લો ને ઉપરથી અહીંયાથી બહાર દેવું એટલે આઈ થિંક આવી ચાહે. કોશિશ કરીએ છીએ, આવતું નથી. એમને બહાર દઈને ટ્રાય કરવું જોઈએ, એમને નથી આવતું. ફરી પાછી ટ્રાય કરીએ. સ્વિચને કાઢી લીધી છે. આવી ગયું મિશન સક્સેસફુલ. ઓકે, આ શેડા આમ જ દેવાય છે. આપણે પહેલો ટ્રાય છે ને, પહેલી ટ્રાય છે એટલે આપણે બહુ આઈડિયા આવતો નથી. હવે ગમે એટલી લાઈટ ફિટ કરવાની હોય તો હવે થઈ ગઈ. ઓકે, ન્યુટ્રલ સામે ન્યુટ્રલ દઈ દીધો. ત્યાં ગમે ત્યારે કનેક્શન દેવાનું હોય તો પહેલાં ન્યુટ્રલ અથવા અર્થ પહેલાં બેમાંથી એક છેડો આપી દેવાનું, પછી જ આગળ કામ. ઓકે, હાલો આ આવી ગયું. હવે દેવાનો છે પાવર. હે ને, કીધું ને કે 1.5નો કેબલ વાપરવાનો હોય. અમે વાપરી રહ્યા છે 8નો. હાલ અમારી આગળ 1.5નો કેબલ નથી. ઓકે, હાલ દેવાઈ ગયા છે. ઓલમોસ્ટ ફિનિશ. કેશુભાઈ
કનેક્શન દેવાઈ ગયું છે. હું બંધ કરી દઉં. હાલો આ થઈ ગયું છે. હવે આને કવરિંગ કરવાનું છે આ રીતનું. આમ કેશું ભાઈ ટાઈટ કરો ને. ફોરપાટ છે તારા કામે. હાલો આને હવે ટાઈટ કરી લઈએ, પછી આગળ ઉપર આયોજન કરી લઈએ. ફાઇનલી તો મારી લગાડી દીધી છે લાઇટ. અમે જો આની સ્વિચ છે ને બારોબાર રાખવાની છે. અહીંયાથી ઓલી સાઈડ રહે અંદરની સાઈડ, અને હું કામે અંદરની સાઈડ રહે એનું કારણ છે કે આ ગેસનો રૂમ છે. આમાં ક્યાંયથી ગેસનું કનેક્શન ચાહે બધે આવી લાગે જો. ઇન્ડિયામાં મને લાગે આ થાય 10-15 હજારની લાઈટ. તો અહીંયાથી કનેક્શન છે. આ એનો સેફ્ટી બેલ્ટ છે. આવી લાગે ફાઇનલી. જો ફાઇનલી આ છે ને આમાં થોડુંક ચેન્જિંગ લઈ આવ્યા. ઇન્જિનિયર આવીને કે આની સ્વિચ બરાબર આવે છે અને આનું ઓન ઓફ કરવાનું બોક્સ બાજુની ઉપર થઈ અને એક બોક્સ બાજુની લોબીમાં લગાડેલું છે જે અહીંયા પાવર આવે. આમ થઈ ત્યાંથી આની સ્વિચ બરાબર રાખી છે. અહીંયા થઈ અહીંયા સ્વિચ રાખી છે બરાબરની સાઈડ. ઓન ઓફ આ લાઇટને અહીંથી બરાબરથી કરવાની. પછી અહીંયાથી સ્વિચનું કનેક્શન આમ થઈ ઉપર થઈ બાજુની લોબીમાં, ત્યાંથી પછી પાછો પાવર આવે. એ પાવર પછી અહીંયા લાઇટમાં આવે ત્યારે લાઇટ ચાલુ થાય. એનું ડબલ કનેક્શન દીધું. એની સ્વિચ અહીંયા છે બરાબરની સાઈડ. અહીંયા અહીંથી સાફ ચાલુ કરે એટલે આ લાઇટ ચાલુ થઈ જાય. પણ બેયને પાછું કનેક્ટ કરવાનું બોક્સ ઉપર થઈ બાજુની લોબીમાં તાલામાં થઈ અને બાજુની લોબીમાં. બસ ફાઇનલી આ રીતનું કનેક્શન આનું આપેલું છે. આ રીતનું ફિટ કરેલું છે. જો આ પરફેક્ટ લેવલ ને સીધી લાઈન બધું કમ્પ્લીટ જ જોઈએ. આ પાઇપ કંઈ લાંબો નહીં રાખવાનો. સફેદ પાઇપ કોર્નરનો પાઇપ આવે ને એ લાંબો નહીં રાખવાનો, ટૂંકો એકદમ. આ રીતનું આને બાંધી પરફેક્ટ ફિટિંગ કરવાનું. આ ફાઇનલી છે હવે આ લ્યો.